તમને એવોર્ડ મળ્યો એ વાતથી ભાવુક છો? આજે મને બે એવોર્ડ્સ મળ્યા છે. એક તો જે તમે જાણો છો અને બીજો આ. મારી દીકરીએ મારા માટે જે વિડીયો બનાવ્યો છે ને એ મારા માટે કોઈ એવોર્ડથી ઓછો નથી. રાશિ રિક્ષાવાળી આ નામ માત્ર નામ નહીં પણ લાખો લોકોના જીવનમાં પ્રેરણા છે. લાખો લોકોના અંધકારમાં ઉજાસ બન્યા છે. તો આવો જાણીએ એમની જીત વિશે, એમની જર્ની વિશે. તો રાશિબેન, તમે લાખો મહિલાઓના જીવનમાં પ્રેરણા બન્યા છો. ઘરે ઘરે રોજગાર પહોંચાડીને તમે બધાના જીવનના સાચા આધાર બન્યા છો. તો દર્શકોને જાણવું છે તમારી આ યાત્રા વિશે. આ એપથી લઈને એવોર્ડ સુધીની યાત્રા કેવી રહી છે? સાચું કહું તો આ જીત માત્ર આ રાશિ એકલીની નથી, પણ મારી સાથે સંઘર્ષ કરી રહેલી દરેક સ્ત્રીની છે જે બીજી સ્ત્રીઓ માટે કંઈક કરવા માંગે છે. પોતાનો સ્વાર્થ, પોતાની જરૂરિયાતો અને પોતાનું સર્વસ્વ ત્યાગીને જે બીજી સ્ત્રીઓ માટે કંઈક કરવા માંગે છે, જે બીજી સ્ત્રીઓ માટે લડવા માંગે છે, એ બધાને હું સાચી રીતે સન્માનિત માનું છું. જે પોતાને ભૂલીને બીજા માટે લડે છે, બીજા લોકો આગળ વધે એના માટે રસ્તો બનાવે છે, જે બીજાના જીવનના અજવાળા માટે પોતે દીવો બનીને જગમગી ઉઠે છે ને, એ દરેક સ્ત્રીની સાથે છું. અને આ એવોર્ડ એમનો પણ છે, આ સન્માન એમનું પણ છે. કારણ કે સાચી જીત તો એ જ છે ને જ્યાં એક સ્ત્રી બીજી સ્ત્રી માટે પ્રકાશ બને. આ સફળતા પાછળ કે આ એપ પાછળ તમે કોને શ્રેય આપવા માંગો છો? સાચી સફળતા તો એ જ છે ને કે જ્યારે બધા જ પોતાનો સંઘર્ષ ભૂલીને બીજા માટે લડે. અને એવી રીતે લડતી દરેક સ્ત્રીને હું યશ આપું છું. અને રહી વાત આ એપની, તો આ એપનો આઈડિયા મારી દીકરી શુભાંશીનો હતો. અને એના થકી જ આજે અમે આટલા બધા લોકો સુધી પહોંચી શક્યા છીએ. એટલે આજે હું મારી દીકરીનો દિલથી આભાર માનીશ કે એણે મને આ સફળતા સુધી પહોંચાડી. થેન્ક યુ શુભાંશી. રાશિબેન, તમારો ખૂબ ખૂબ આભાર અમારા સુધી પહોંચવા માટે, તમારી જર્ની અમારા સુધી પહોંચાડવા માટે. સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ વાતચીત અહીંયા જ પૂરી કરીશું. શુભરાત્રી. આભાર. મારી દીકરીને કોઈની નજર ના લાગી જાય. બા, તમે ચિંતા ના કરો, એમને કોઈની નજર નહીં લાગે. એ જેવા આવશે ને તરત જ હું નજર ઉતાર લે. ચાલો ચલો, મને લાગે છે કે રાશિ હવે આવવાની જ છે, તો આપણે એના વેલકમની તૈયારીઓ કરી લઈએ. હા, મેં પણ રાશિબુન માટે મસ્ત ફૂલોનો હાર તૈયાર કરીને રાખ્યો છે. હેડો, હું તમને બતાવું. કેવું લાગે છે આ કાર્ડ? સારું લાગે છે? આમ તો સારું જ લાગે છે, પણ આટલામાં ખુશ થોડી થશે. મારે એના માટે કંઈક સ્પેશિયલ કરવું જોઈએ. અને જન્માષ્ટમી પણ તો આવે છે. માં જ્યારે ઘરે આવશે ને ત્યારે 2 ખુશીઓ હશે. એટલે મારે એના માટે કંઈક સ્પેશિયલ તો કરવું જ જોઈએ. વેલકમ માટે શું કરવું જોઈએ? ફ્લાવર્સ ડેકોરેશન, યા ફ્લાવર્સ વિથ બલૂન ડેકોરેશન. ના યાર, પાર્ટી? ના યાર, આમાં તો કોઈ સારા આઈડિયા નથી. શું કરું? કોને પૂછું? હા, માસી દાદીને પૂછું, એમની હેલ્પ લઉં. હા, એ જ કરું. હા, તમે જોઈને અમારી રાશિને ટીવીમાં. હા હા, અરે એને એવોર્ડ મળ્યો છે. હા, એ તો તમે ઘરે આવજો ને, પછી હું તમને બધી વાત કરીશ કે કેવી રીતે એવોર્ડ મળ્યો. જન્માષ્ટમીમાં આવજો ને. હા માસી દાદી, મારે તમારી સાથે વાત કરવી છે. હા હા, 1 મિનિટ. જો આ 51મો ફોન છે. હા ભારતીબેન, હા તમે જોયું લાગે છે કે અમારા રાશિને એવોર્ડ મળ્યો. નથી જોયું?